નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 4 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકાના પ્રખ્યાત ભારતીય ડોક્ટર અને 116 કરોડનું રહસ્યમય તેમનું સેટલમેન્ટ. શું ડોક્ટર જીતેશ પટેલે એવોર્ડ પાછળ છુપાવ્યું હતું સૌથી મોટું કૌભાંડનું નેટવર્ક? તેમની આપણે વિગતે ચર્ચા કરીશું. સાથે જ ખતરનાક છેડા અને બિનજરૂરી સર્જરીઓ પણ તેમણે કરી હતી, તેમનો પણ પર્દાફાશ થયો છે. અને બે જાગૃતતાઓએ કેવી રીતે હચમચાવી દીધું એટલાન્ટાનું હેલ્થકેર, આખું તેમનું જગત. જાણો તબીબી આલમની આ કાળી બાજુ શું છે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં 13,000 ઇમિગ્રેન્ટ્સ પર લટકતી સૌથી મોટી તલવાર, જે દેશ જોયો નથી ત્યાં મોકલવાનો વિચિત્ર આદેશ. અને શું આ માનવતાની હદ છે કે કાયદાની ઝાળ? અફઘાનીઓને યુગાન્ડા અને ક્યુબનને ઇક્વાડોર મોકલવાની તૈયારીઓ પાછળનું રહસ્ય શું? અંધકારમય ભવિષ્ય અને અડધી રાત્રે દરવાજે ટકોરા પડવાનો ફફડાટ, ઇમિગ્રેશન સિસ્ટમનો આ તો કેવો ન્યાય છે? આ સમાચારની વિગતે ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાના આશરે ગયેલા હજારો પરિવારો માટે ડેડ એન્ડ. કાયદેસર પ્રવેશ છતાં કેમ ફસાયા અજાણ્યા દેશોના દેશ નિકાલના લિસ્ટમાં? 20,000 કેસોના નિકાલની આંધળી દોટમાં શું પીસાઈ રહી છે માનવતા? કોર્ટની મંજૂરી અને સરકારની નવી નીતિઓ વચ્ચે ફસાયેલા માસૂમ જીવોની આ કરુણ અને સસ્પેન્સ ભરી ગાથા જે તમને વિચારતા કરી દેશે. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકાના એટલાન્ટામાં જે હેલ્થકેર ક્ષેત્રે એક એવો ભૂકંપ આવ્યો હોય તેવું ગણાય કે જેણે સમગ્ર તબીબી જગતને હચમચાવી દીધું છે. અહીંની એક ખૂબ જ પ્રતિષ્ઠિત યુરોલોજી પ્રેક્ટિસ અને તેના ભારતીય અમેરિકન સ્થાપક ડોક્ટર જીતેશ પટેલે ફેડરલ સત્તાવાળાઓ સાથે $14 મિલિયન એટલે કે અંદાજે 116 કરોડ રૂપિયાની મારબત રકમનું સેટલમેન્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ આખા મામલા જોઈએ તો બિનજરૂરી તબીબી સારવાર અને સરકારી હેલ્થકેર પ્રોગ્રામમાં ખોટા બિલો રજૂ કરીને આચરવામાં આવેલા મોટા કૌભાંડનો છે. અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા 2 એપ્રિલ 2026ના રોજ આ જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી દર્દીઓની સુરક્ષા અને તબીબી નૈતિકતા પર ગંભીર સવાલો ઊભા થાય છે. જે એડવાન્સ જોઈએ તો યુરોલોજી ઇન્ક અને તેના માલિક ડોક્ટર જીતેશ પટેલે આ નાણાકીય સેટલમેન્ટ સ્વીકારી લીધું છે. જોકે તેમણે કાયદેકીય રીતે પોતાની કોઈ ભૂલ સ્વીકારી નથી, પરંતુ આટલી મોટી રકમ ચૂકવવાની તૈયારી બતાવી તે સૂચવે છે કે તપાસમાં મળેલી વિગતો કેટલી ગંભીર હશે. ડોક્ટર જીતેશ પટેલ એક બોર્ડ સર્ટિફાઈડ યુરોલોજિસ્ટ છે, જેમણે એટલાન્ટામાં ખૂબ જ મોટું નામ કમાયું હતું અને તેમને ટોપ ડોક્ટરના જેવા અનેક એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે. તેમણે વર્ષોની મહેનતથી યુરોલોજિસ્ટનું આખું નેટવર્ક ઊભું કર્યું હતું, જેમાં સર્જરી સેન્ટરથી લઈને ઇમર્જિંગ સેન્ટર સુધીના સુવિધાઓ ઉપલબ્ધ હતી. પરંતુ ફેડરલ તપાસકર્તાઓનું કહેવું છે કે આ સફળતાની પાછળ એક એવું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું હતું, જેમાં દર્દીઓના સ્વાસ્થ્ય કરતા હોસ્પિટલની કમાણીને વધુ મહત્વ આપવામાં આવતું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ પ્રેક્ટિસ દ્વારા મેડિકેર, મેડિકેડ અને ડ્રાઈકેડ જેવા સરકારી પ્રોગ્રામ્સ પાસેથી એવા ટેસ્ટ અને સર્જરીના પૈસા લેવામાં આવતા હતા કે આવ્યા હતા જે કાં તો ક્યારેય કરવામાં જ નહોતા આવ્યા અથવા તો દર્દીઓને તેની બિલકુલ જરૂર જ નહોતી. આરોપો મુજબ ડોક્ટર પટેલે અને તેમની સંસ્થાએ અનેક દર્દીઓના શરીરમાં બિનજરૂરી રીતે નર્સ સિમ્યુલેટર ડિવાઇસ ઇમ્પ્લાન્ટ કર્યા હતા. એટલું જ નહીં, સેંકડો દર્દીઓ પર બિનજરૂરી રીતે
કોઈ પણ વસ્તુ કે પછી પાઇલોગ્રામ્સ જેવી તપાસ પણ કરવામાં આવી હતી, જેમાં દર્દીને એનેસ્થેસિયા આપીને તેમના શરીરના સાધનોનો નાખવામાં આવતા હતા. આ ખૂબ જ જોખમી બાબત છે, કારણ કે જરૂર વગર દર્દીઓને આવી પીડાદાયક તપાસમાંથી પસાર કરવામાં આવ્યા હતા. તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે લગભગ દરેક નવા દર્દી પર ઇલેક્ટ્રોગ્રામ પ્રોગ્રામ્સ ટેસ્ટ કરવામાં આવતો હતો, જે સામાન્ય રીતે મેડિકલ સાયન્સમાં બહુ ઓછો વપરાય છે, પરંતુ અહીં તેનો ઉપયોગ માત્ર બિલ વધારવા માટે કરવામાં આવતો હતો. હોસ્પિટલે હજારો બિનજરૂરી જે અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ પણ કરાવ્યા હતા, જેથી સરકાર પાસેથી વધુ ને વધુ રિફંડ તેમને મેળવી શકાય. એક ખાસ કિસ્સામાં તો એવું બહાર આવ્યું કે હોસ્પિટલે નાની એવી સારવાર કરી હોવા છતાં કાગળ પર મોટી અને જટિલ સર્જરી બતાવીને સરકાર પાસેથી વધુ પૈસા પડાવ્યા હતા. આખા કૌભાંડનો પર્દાફાશ બે બહાદુર વ્યક્તિઓએ કર્યો છે, કારણ કે તેના ઉપરથી થયો છે, જેમાં એક હોસ્પિટલની પૂર્વ કર્મચારી લોરેન પુરુમલ છે એમાં, અને બીજો પૂર્વ ડોક્ટર હિમાંશુ અગ્રવાલ છે. આ બંને જાગૃત લોકોએ સરકારને પુરાવા આપ્યા અને તેના આધારે જ FBI અને ન્યાય વિભાગ જેવી મોટી એજન્સીઓએ ઊંડી તપાસ ત્યાં શરૂ કરી હતી. આ સેટલમેન્ટની રકમમાંથી લગભગ $29 લાખ આ બંને જે વ્યક્તિઓ છે તેમના ઇનામ તરીકે રાખવામાં કે પછી આપવામાં આવશે. અમેરિકન વકીલ જે પણ વ્યક્તિ છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યારે ડોક્ટર પૈસા કમાવા માટે બિનજરૂરી સારવાર કરે ત્યારે તે માત્ર ભ્રષ્ટાચાર જ નહીં, પરંતુ દર્દીઓ સાથેનો મોટો વિશ્વાસઘાત છે. જ્યોર્જિયાના ડેપ્યુટી અને એટર્ની જનરલે પણ આને જે કાયદાઓને આ પૈસાની સીધી લૂંટ ગણાવી છે. અને ડોક્ટર જીતેશ પટેલ એક પ્રતિષ્ઠિત ભારતીય અમેરિકન હોવાને કારણે આ સમાચારની જે ચર્ચા પૂરા વિશ્વની અંદર થઈ રહી છે, આ કેસ એ તમામ લોકો માટે એક પાઠ સમાન છે, જેઓ પ્રોફેશનલ હોવા છતાં લાલચમાં આવીને રસ્તો ભટકી જાય છે. અત્યારે એટલાન્ટાના લોકોમાં પણ ભારે રોષ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે, કારણ કે જેમના પર ભરોસો રાખીને તેઓ સારવાર કરાવતા હતા તેઓ જ આટલા મોટા કૌભાંડમાં સંડોવાયેલા નીકળ્યા છે. આ સેટલમેન્ટ બાદ હવે અન્ય હોસ્પિટલો અને ક્લિનિક્સ પર પણ તપાસની તેજ નજર રાખવામાં આવશે, જેથી ગરીબ દર્દીઓ અને સરકારી જે ભંડોળનો કોઈ પણ દુરુપયોગ ન કરી શકે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અત્યારે અમેરિકામાં આશરો લેવા ગયેલા હજારો લોકો માટે એક ગંભીર સંકટ ઊભું થયું છે, અને આ સંકટ છે કે કાયદાકીય રીતે જોઈએ તો તમે કદાચ માનશો નહીં, પણ અમેરિકામાં કાયદેસર રીતે પ્રવેશેલા અને આશ્રયની રાહ જોતા 13,000થી વધુ ઇમિગ્રેન્ટ્સ અત્યારે એક એવી જાળમાં ફસાઈ ગયા છે, જ્યાંથી નીકળવાનો કોઈ રસ્તો તેમને દેખાતો નથી. આ લોકો પર એવા દેશોમાં દેશ નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જે દેશની તેમણે ક્યારેય મુલાકાત લીધી નથી અને તે ક્યારેય ગયા પણ નથી, જોયો પણ નથી. ત્યાં તેઓ ક્યારે રહ્યા પણ નથી અને ત્યાં તેમનું કોઈ સગું વહાલું પણ નથી, છતાં પણ તેમને ત્યાં મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે. નવાઈની વાત તો એ છે કે આટલા આદેશો છતાં પણ ખરેખર બહુ ઓછા લોકોને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે. મોટાભાગના લોકો અહીં જ અટવાયેલા છે. તેઓ પોતાનો જે અસલ કેસ લડી શકતા નથી અને તેમને કામ કરવાની પરવાનગી મળશે કે નહીં તેમની કોઈ ખાતરી નથી, અને દરેક પળે તેમને અચાનક ધરપકડ કે પછી દેશ નિકાલનો ડર સતાવી રહ્યો છે. આખી પરિસ્થિતિ 2025ના અંત ભાગમાં શરૂ થઈ, જ્યારે અમેરિકાના જે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે અદાલતોમાં કેસ રદ કરવાની અરજીઓ કરવાનું શરૂ કર્યું હતું. સરકારે દુનિયાના 2 ડઝનથી વધુ દેશો સાથે કરાર કર્યા છે, જેમાં મધ્ય અમેરિકાથી લઈને આફ્રિકા સુધીના દેશો એમાં શામેલ છે. સરકાર આ દેશોને સુરક્ષિત ત્રીજા દેશો ગણાવે છે અને શરણાર્થીઓને ત્યાં મોકલવા માંગે છે. દાખલા તરીકે ન્યુયોર્કમાં રહેતા એક અફઘાન વ્યક્તિને યુગાન્ડા મોકલવાનો આદેશ અપાયો અને ટેક્સાસમાં રહેતા ક્યુબન પરિવારને એક એક્વાડોર મોકલવાની તૈયારીઓ થઈ રહી છે. મિત્રો,
આ માટે જોઈએ તો એકલા એક્વાડોર માટે 8,000થી વધુ લોકોના દેશ નિકાલનો આદેશ અપાયો છે, જ્યારે એ દેશની ક્ષમતા વર્ષે માંડ 300 લોકોની છે. 2025ના જાન્યુઆરીમાં આવા કેસોની સંખ્યા માત્ર 60 હતી, જે 2026ના જાન્યુઆરી સુધીમાં વધીને 17,000ને પાર કરી ગઈ. સરકારનું કહેવું છે કે 20 લાખથી વધુ પેન્ડિંગ કેસોનો નિકાલ કરવા અને સિસ્ટમનો દુરુપયોગ રોકવા માટે આ કરવું ખૂબ જરૂરી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ આદેશો આપ્યા પછી પણ લોકોને મોકલવા માટે પૂરતી ફ્લાઇટ્સ કે પછી અન્ય સુવિધાઓ નથી. બીજી તરફ જે લોકોના કેસ રદ થાય છે તેઓ પોતાની રજૂઆત કરવાની તક પણ ગુમાવી દે છે. તેમની પાસે હવે કોઈ પુરાવા રજૂ કરવાનો કે વકીલ રાખવાનો અધિકાર બચતો જ નથી. જે પરિવારોએ અહીં નોકરીઓ કરી, ઘર વસાવ્યા અને બાળકોને શાળાએ મોકલ્યા, તેઓ હવે દરવાજે ટકોર પાડવાના ડર સાથે જીવી રહ્યા છે. જે માનવ અધિકાર સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્ર પણ આ નીતિની ટીકા કરી રહ્યા છે અને તેને માનવ અધિકારીઓનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. મિત્રો, ફેબ્રુઆરી 2026માં એક કોર્ટે આ નીતિ પર રોક લગાવી હતી, પરંતુ ઉપરની અદાલતે ફરીથી તેને મંજૂરી આપી દીધી. જો કે માર્ચ મહિનામાં સરકારે નવા કેસો ફાઇલ કરવાનું બંધ કર્યું છે, પણ જે હજારો લોકો પહેલેથી જ આ લિસ્ટની અંદર છે તેમનું ભવિષ્ય અંધકારમય છે. મેક્સિકોમાં પણ આવી જ હાલત છે, જ્યાં હજારો લોકો રસ્તા પર ગુનાખોરીનો શિકાર બની રહ્યા છે, કારણ કે તેમને તેમના વતનમાં પરત લેવા કોઈ તૈયાર નથી. આ એક એવી માનવીય જે કટોકટી છે જેમણે અમેરિકાની આશ્રય પ્રણાલી પર સવાલો ઉભા કર્યા છે. શું આ માત્ર કાયદાનું પાલન છે કે પછી હજારો લોકોના જીવન સાથેના રમત રમી રહ્યા હોય તેવા અહેવાલો કહી શકાય? તમારું આ વિશે શું કહેવું છે? અને તમે અમેરિકાની અંદર રહો છો તો તમે જો કદાચ કોઈ બીજા દેશની અંદર મોકલવામાં તમને આવે તો તમે શું કરો? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. એકવાર અમેરિકામાં ગ્રીન કાર્ડ મળી જાય અને પછી નાગરિકત્વ એટલે કે સિટીઝનશીપ મળી જાય એટલે બધું સુરક્ષિત થઈ ગયું. પણ હવે આ વિચારધારા ધીમે ધીમે બદલાઈ રહી છે, કારણ કે અત્યારે પરિસ્થિતિ એ છે કે યુએસ સરકાર પોતે નાગરિકત્વ પાછું ખેંચવા માટે એટલે કે ડીનેચરલાઇઝેશનના કેસોમાં ઝડપથી વધારો કરી રહી છે. અને આની સીધી અસર ભારતીય મૂળના લોકો જે અમેરિકાની અંદર રહે છે તેની ઉપર પડી રહી છે. જે લોકો એમ વિચારતા હતા કે વિચારે છે કે અમેરિકન પાસપોર્ટ આવી ગયો એટલે હવે બધું જ બરાબર, હવે કોઈ ટેન્શન નથી, તેના માટે OCI કાર્ડ કેન્સલ થવાથી લઈને સ્ટેટસ કેન્સલ થવા સુધીનું જોખમ ઊભું થયું છે. આજે આપણે આ વિડીયોમાં સમજીશું કે ડીનેચરલાઇઝેશનનો અસલ નિયમ શું કહે છે અને કઈ પરિસ્થિતિઓમાં તમારી પાસેથી નાગરિકત્વ છીનવી શકાય છે તે સમજવું ખૂબ જરૂરી છે. વાસ્તવમાં નેચરલાઇઝેશન એ એવી પ્રક્રિયા છે જેમાં એક કાયદેસરનો કાયમી નિવાસી એટલે કે ગ્રીન કાર્ડ ધારક કેટલીક શરતો પૂરી કરીને અમેરિકાનો નાગરિક બને છે. આ પ્રક્રિયા ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ હેઠળ થાય છે, જેમાં ફિઝિકલ પ્રેઝન્સ અને તમારા નૈતિક ચારિત્ર જેવી શરતો હોય છે. પરંતુ જો આ નાગરિકત્વ રદ કરવામાં આવે તો તેને ડીનેચરલાઇઝેશન કહેવામાં આવે છે. આ કોઈ સાદી વહીવટી કાર્યવાહી નથી, પણ તે ફેડરલ કોર્ટ સિસ્ટમ દ્વારા થાય છે. એટલે કે ઇમિગ્રેશન કોર્ટ નહીં, પણ પ્રોપર ફેડરલ કોર્ટમાં આનો નિર્ણય લેવામાં આવે છે. આમાં નાગરિકત્વ છીનવા માટે મુખ્ય 2 આધાર તેમની પાસે રહેલા હોય છે. પહેલું, જો નાગરિકત્વ લેતી વખતે છેતરપિંડી કરી હોય અથવા ખોટી માહિતી આપી હોય, અને બીજું, જો શરૂઆતથી જ તમે પાત્રતા ધરાવતા ન હો એટલે કે તમારા ગ્રીન કાર્ડમાં કોઈ ખામી હોય કે પછી પાસ્ટ રેકોર્ડ છુપાવ્યા હોય. એક્સપર્ટનું એવું કહેવું છે કે હવે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે 2025થી જ પોતાનો જે અભિગમ બદલી નાખ્યો હતો
હવે માત્ર ગંભીર ગુનાઓ જ નહીં પણ સામાન્ય ભૂલો કરનારા લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા એજન્સીઓને સૂચના અપાઈ છે કે દર મહિને 100 થી 200 આવા કેસો શોધીને કાઢવાના છે. અગાઉના વર્ષોમાં આ સંખ્યા ખૂબ જ ઓછી હતી, પણ હવે 2026માં ખૂબ આગળ વધતી હોય તેવું દેખાઈ રહ્યું છે અને તપાસ ખૂબ જ કડક થઈ ગઈ હોય તેવું પણ લાગે છે. ભારતીયો માટે સૌથી મોટું રિસ્ક એ છે કે ભારત બેવડી નાગરિકતા આપતું નથી. તેથી જ્યારે તમે અમેરિકન નાગરિક બનો છો ત્યારે ભારતીય નાગરિકત્વ છોડવું પડે છે અને જો અમેરિકાનું નાગરિકત્વ છીનવાય તો OCI કાર્ડ પણ રદ થઈ જાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિ જે સ્ટેટલેસ બની જાય છે, એટલે કે તેની પાસે કોઈ પણ દેશનું નાગરિકત્વ રહેતું જ નથી. તે કયા દેશનો નાગરિક છે તે કહેવું મુશ્કેલ બની જાય છે અને ફરીથી ભારતીય નાગરિક બનવા માટે લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી તમારે એટલે કે NRI ને પસાર થવું પડે છે. તેથી હવે દરેક ભારતીય માટે સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. અમેરિકન નાગરિકત્વ મેળવતી વખતે કોઈ પણ વિગતો છુપાવવી નહીં, કારણ કે નાની એવી ભૂલ પણ વર્ષો પછી સામે આવી શકે છે અને તમારા ભવિષ્યને જોખમમાં મૂકી શકે છે. આજના સમયમાં ડોક્યુમેન્ટેશન અને પારદર્શિતા જ તમારા સૌથી સારા સાથી અને સુરક્ષા ગણાય છે.